ગુજરાતની એક એવી પરીક્ષા કે જે પરીક્ષા દેવા માટે તમારે કોઈ એજ લિમિટની જરૂર નથી, એટલે કે તમે કોઈ પણ ઉંમરના હો, તમે આ ગુજરાતની એક પરીક્ષા છે દઈ શકો છો. હું વાત કરી રહી છું GSET 2025. જો તમને ટીચિંગમાં ઇન્ટરેસ્ટ હોય અને તમારે કોઈ પણ યુનિવર્સિટી, ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી, ગુજરાતની કોઈ પણ પ્રાઇવેટ કે સરકારી કોલેજમાં તમારે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ મેળવવી હોય તો GSET છે દર વખતે પરીક્ષાનું છે આયોજન કરે છે. GSET નું ફૂલ ફોર્મ થાય છે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ 2025. એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષે આ એક્ઝામ છે કન્ડક્ટ થાય છે જુલાઈ કે ઓગસ્ટમાં, જેના ફોર્મ ભરાતા હોય છે. હવે આના ફોર્મ ભરવાની શરૂઆત છે 18 ઓગસ્ટથી થઈ ગઈ છે. 6 સપ્ટેમ્બર 2025 સુધી તમે આના ફોર્મ છે એ www.gset.ac.in એટલે કે gujaratset.ac.in નું નીચે મેન્શન કરું છું, એ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન ફોર્મ એના ભરી શકશો. ક્વોલિફિકેશન શું જોશે આમાં? તો તમે માસ્ટર કરેલું હોવું જોઈએ. તમે MCOM કરેલું હોય કે MA કરેલું હોય, MSc કરેલું હોય, MBA કરેલું હોય, MCA કરેલું હોય, ઇવન તમે MEd કરેલું હોય, એટલે ટૂંકમાં માસ્ટર કરેલું હશે તો તમે આના ફોર્મ ભરી શકશો. ગ્રેજ્યુએશન ખાલી કરેલું હશે તો તમે આના ફોર્મ નહીં ભરી શકો. ઇન્ટિગ્રેટેડ જે 4 વર્ષનો કોર્સ કરેલો જે લોકો હશે એ લોકો પણ આમાં ફોર્મ ભરી શકશો. અને હા, માસ્ટર કરેલું હશે, ધારો કે જે લોકો માસ્ટર કરતા હોય અને છેલ્લા સેમમાં હોય તો પણ તમે આના ફોર્મ છે ભરી શકશો, પણ તમે છેલ્લા સેમમાં હોવા જોઈએ એમ. અને એના માટે અમુક ક્રાઇટેરિયા છે કે તમને માસ્ટરમાં મિનિમમ જનરલ કેટેગરી વાળા છે એ લોકોને મિનિમમ 55% છે હોવા જોઈએ, અને અધર કેટેગરી છે SC ST OBC એ લોકોને મિનિમમ 50% થતા હોવા જોઈએ માસ્ટર્સમાં, તો તમે આના ફોર્મ છે ભરી શકશો. હવે આના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. એક્ઝામની તારીખ પણ આપી દીધી છે 16 નવેમ્બર 2025. ફિક્સ ડેટ આપી દીધી છે. એ દિવસે રવિવાર છે અને ત્યારે તમારું પેપર હશે સવારે 9:30 થી 12:30. ટોટલ 11 સેન્ટર ઉપર આ પરીક્ષા છે લેવાશે. હવે એમાં 2 પેપર હશે તમારા, પેપર 1 અને પેપર 2. પેપર 1 છે એમાં ટોટલ 50 પ્રશ્નો હશે. દરેક પ્રશ્નનો 2 માર્ક હશે, એટલે 100 માર્ક્સનું પેલું પેપર હશે. પછી બીજું પેપર હશે. એક જ દિવસમાં 2 પેપર હશે. પહેલા પેપર છે 1 કલાકનું હશે, બીજું પેપર 2 કલાકનું. એ જે બીજું પેપર છે તમારા સબ્જેક્ટ રિલેટેડ હશે. તમે જેમાં માસ્ટર્સ કરેલું હશે સબ્જેક્ટ રિલેટેડ તમારું પેપર હશે. એ 2 કલાકનું હશે. 100 પ્રશ્નો હશે, દરેક પ્રશ્નના 2 માર્ક અને 200 માર્કનું પેપર હશે. ટોટલ ટૂંકમાં આખી પરીક્ષા 300 માર્કની હશે અને ટોટલ 3 કલાકનો સમય હશે. પણ આમાં એક બેનિફિટ એ છે કે આમાં કોઈ નેગેટિવ સિસ્ટમ નથી. નેગેટિવ માર્ક તમારા થશે નહીં. જો તમે ખોટો જવાબ થશે તો પણ નેગેટિવ માર્ક ટૂંકમાં તમારા થશે નહીં. ખાલી મૂકીને આવશે તો નેગેટિવ માર્ક નહીં થાય. એટલે તમારે બધા પ્રશ્નો છે એટેમ્પ કરવા હોય તો તમે કરી શકશો. આ એક એનો બેનિફિટ છે. અને આની પરીક્ષા છે તમારું જે સર્ટિફિકેટ, જે કાંઈ પણ સર્ટિફિકેટ આવે, તમે જે કાંઈ પણ સ્કોર કરો એ તમારો લાઈફ ટાઈમ એ સર્ટિફિકેટ વેલિડ ગણાશે. એટલે તમે આ પરીક્ષા છે એકવાર આપી શકશો અને લાઈફ ટાઈમ એ તમારું જે સર્ટિફિકેટ આવે એ વેલિડ ગણાશે. હવે આનો આખો સિલેબસ જો તમારે જોવો હોય કે પેપર 1 ને પેપર 2 માં કયા કયા સબ્જેક્ટ આવશે તો ટેલિગ્રામ ચેનલમાં મેં અહીંયા PDF જે આવી છે ને એ જ મૂકી દીધી છે. ટેલિગ્રામ ચેનલની લિંક છે તમને મારી પ્રોફાઇલમાં મળી જશે. અને એક્ઝામ પેટર્ન એ બધું પણ મેં કહી દીધું, પણ હજી તમારે ડિટેલ જોવી હોય તો તમે PDF છે રીડ કરી લેજો. પછી ટોટલ 33 સબ્જેક્ટમાં તમે એનું ફોર્મ ભરી શકશો. એટલે કે તમે ટોટલ 33 વિષયો છે, 33 જેમ કે MSCA હોય એમાં પણ અલગ અલગ વિષયો હોય, પછી MBA MCA MCOM એવા ટોટલ 33 સબ્જેક્ટ છે. એ આખું લિસ્ટ છે. એમાં તમે જેમાં એલિજિબલ થતા હોય, તમે જેમાં માસ્ટર કરેલું હોય એ પ્રમાણે તમારે જોઈ લેવાનું. અને પેપરની ભાષા, હા, જે લોકોને